ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 15મા શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ. 15મા શ્લોકનો વિચાર કર્યા અનંતર 16મા શ્લોકનો પણ આપણે પ્રારંભ કર્યો હતો. 15મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, હે પુરુષર્ષભ, અર્જુનને પુરુષર્ષભ એવું સંબોધન કરીને કહ્યું કે હે પુરુષર્ષભ, યમ સુખ દુઃખ સુખમ ધીરમ પુરુષમ એતે ન વ્યથયંતી સ અમૃતત્વાય કલ્પતે. કહ્યું કે હે પુરુષર્ષભ, હે અર્જુન, જે પુરુષ એતે શીતોષ્ણાદિ, જે પાછલા શ્લોકમાં જે શીતોષ્ણાદિની વાત કરી, એ શીતોષ્ણાદિ જે પુરુષને, યમ પુરુષમ, જે પુરુષને વ્યથિત નથી કરી શકતા, શીતોષ્ણાદિ જે પુરુષને વ્યથિત નથી કરી શકતા, સ એટલે એ પુરુષ અમૃતત્વાય કલ્પતે,
અમૃતત્વાય એટલે કે ભાષ્યકારના કયા પ્રમાણે અમૃત ભાવાય, અમૃતત્વ ભાવની પ્રાપ્તિ માટે, બ્રહ્મ ભાવની પ્રાપ્તિ માટે એ કલ્પતે એટલે સમર્થો ભવતી એટલે સમર્થ થઈ જાય છે, યોગ્ય થઈ જાય છે. અમૃતત્વાયનો બીજો અર્થ કર્યો મોક્ષાય ઇત્યર્થ, એટલે કે આવો પુરુષ જે છે એ મોક્ષ માટે યોગ્ય થઈ જાય છે, અર્થાત કે મોક્ષનો એ અધિકારી થઈ જાય છે. પણ આ શ્લોકમાં એ મોક્ષના અધિકારી થવા પાત્ર જે પુરુષ છે એ પુરુષને માટે બે વિશેષણોનો પ્રયોગ છે. એટલે એ બે વિશેષણોથી યુક્ત જે પુરુષ છે ને એ મોક્ષનો પાત્ર અધિકારી યોગ્ય થઈ જાય છે. કયા બે વિશેષણ? તો કયું? સમ દુઃખ સુખમ અને ધીરમ. આ બે એ પુરુષના વિશેષણ છે કે જે મોક્ષનો અધિકારી છે. એટલે આ બે વિશેષણ એ પુરુષને અધિકાર પ્રદાન કરવાવાળા છે. એટલે આ બે વિશેષણોથી યુક્ત અધિકારી પુરુષ હોવો જોઈએ. તો પહેલું વિશેષણ બતાવ્યું સમ દુઃખ સુખમ, એ પુરુષનું વિશેષણ છે. સમ દુઃખ સુખમ એટલે કે ભાષ્યકારના કયા પ્રમાણે એ પદનો અર્થ છે સમે દુઃખ સુખે યસ્ય તમ સમ દુઃખ સુખમ. જે સુખ અને દુઃખને સમ કરી જાણે છે એવો પુરુષ. એટલે દુઃખ આવે તોય ગભરાય નહીં અને સુખ આવે તો ફૂલાય નહીં. એવું જે પુરુષની અંદર ધૈર્ય છે, એવું ધૈર્ય છે. એટલે જ વિશેષણ બતાવ્યું ધીરમ, એટલે કે જે ધીર છે. ધીર શબ્દનો અર્થ ભાષ્યકાર કરે છે ધીમંતમ, એટલે જે બુદ્ધિમાન છે, ધૈર્યવાન છે. સામાન્ય મનુષ્ય સુખ આવે તો ફૂલાઈ જાય અને દુઃખ આવે તો ડૂલી જાય છે. તો એવા જીવો જે છે એ મોક્ષનો લાભ લઈ શકતા નથી. સુખમાં ફૂલશો નહીં, દુઃખમાં ડૂલશો નહીં. એક રસ રેજો રે મારા સૌને સચ્ચિદાનંદ. તો સુખ અને દુઃખની અંદર જે ધૈર્ય ધારણ કરી દે છે એ આગળ નીકળી જાય છે, એ પાર થઈ જાય છે. ભાષ્યકાર આગળ સ્પષ્ટ કરતા કહે છે સુખ દુઃખ પ્રાપ્તૌ હર્ષ વિષાદ રહિતમ. સુખ દુઃખની પ્રાપ્તિ થતા જે હર્ષ અને વિષાદથી જે રહિત રહી જાણે છે. અને ધીરમ એટલે બુદ્ધિમાન. આ બે લક્ષણોથી, આ વિશેષણોથી યુક્ત જે પુરુષ છે. અને ત્રીજી વાત, એતે ન વ્યથયંતી. એતે એટલે કે પાછલા શ્લોકમાં જેની વાત કરી
એટલે એતે શબ્દથી સંકેત છે યથોક્તા શીતોષ્ણાદય. યથોક્તા એટલે યથા એટલે કે જેવી રીતે પાછળના એટલે કે 14મા શ્લોકમાં જે શીતોષ્ણાદિની વાત કરી કે જે શીતોષ્ણાદિ અર્જુનને કહ્યું કે અર્જુન આગમાં પાયે છે, અનિત્ય છે, એટલે તું એને સહન કર. એટલે જે સહન કરે છે, જે શીતોષ્ણાદિથી જે વ્યથિત નથી થતો, ન વ્યથિયંતી એટલે કે શીતોષ્ણાદિ આવતા જે નિત્ય આત્મદર્શનના લક્ષ્યથી જે પાછો નથી પડતો. નિત્ય આત્મદર્શનાત ન વ્યથયંતી ન ચાલયંતી. નિત્ય આત્મદર્શન રૂપ જે લક્ષ્ય છે ને એનાથી ચલિત નથી થતો, અર્થાત એનાથી પાછો નથી પડતો, અર્થાત કે એને જે છોડતો નથી. આ પણ એ અધિકારીનું જ લક્ષણ છે. સુખ દુઃખની પ્રાપ્તિ થતા જે શીતોષ્ણાદિ યા એમ કહો કે સુખ દુઃખની પ્રાપ્તિના નિમિત્તક જે શીતોષ્ણાદિથી જે ચલિત નથી થતો, અર્થાત કે શીતોષ્ણાદિ આવે ને તો એ પોતાના લક્ષ્યને છોડતો નથી. એવો જે પુરુષ છે હે અર્જુન, નિત્ય આત્મ સ્વરૂપ દર્શન નિષ્ઠ અને દ્વંદ્વનો સહિષ્ણુ, આ બે વિશેષણ થઈ ગયા. નિત્ય આત્મ સ્વરૂપ દર્શન નિષ્ઠ, સનો અર્થ છે નિત્ય આત્મ સ્વરૂપના દર્શનની અંદર જે નિષ્ઠાવાળો છે, અને દ્વંદ્વ સહિષ્ણુ, શીત ઉષ્ણ, રાગ દ્વેષ વગેરે, ભૂખ પ્યાસ, ઠંડી ગરમી વગેરે જે છે એનાથી જે વ્યથિત નથી થતો, એને જે સહન કરી લે છે, એવો પુરુષ અમૃતત્વાય કલ્પતે. કે હે અર્જુન, એ અમૃતત્વ એટલે અમૃત ભાવાય, અમૃતત્વ ભાવની પ્રાપ્તિ માટે, એટલે કે મોક્ષાય ઇત્યર્થ, એટલે કે મોક્ષ માટે એ કલ્પતે એટલે સમર્થો ભવતી, સમર્થ થઈ જાય છે. આ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે એટલે હે અર્જુન, તું આજે માત્રા સ્પર્શના નિમિત્તથી જે શીતોષ્ણાદિ કર્તૃક જે સુખ દુઃખ છે એને જે સહન કરી લે છે, તો એને આવો મોટો લાભ થાય છે. એટલે એ દ્વંદ્વોને સહન કરવા એ જ એકમાત્ર ઉપાય છે, એનાથી ભાગવું એ ઉપાય નથી. એટલે દ્વંદ્વ સહન કરવાને એ અધિકારીનું એ લક્ષણ છે. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, તો શોક મોહને કર્યા વગર આ શીતોષ્ણાદિ જે દ્વંદ્વ છે ને એને તું સહન કર, તો તું પણ અમૃતત્વ એટલે કે મોક્ષનો અધિકારી થઈ શકીશ. જો તો ભાગેલો મનોવૃત્તિથી આનાથી ભાગી જઈશ તો તું આલોકનો લાભ નહીં લઈ શકે, અને મોક્ષની તો વાત દો. એટલે આવા મોટા લાભને ધ્યાનમાં રાખીને હે અર્જુન,
શોક મોહ કર્યા વગર શીતોષ્ણાદિને તો સહન કરી લે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ 15મા શ્લોકમાં કરી. અને શીતોષ્ણાદિને સહન કરવામાં એક બળ પૂરું પાડ્યું કે હે અર્જુન, આ શીતોષ્ણાદિ જે છે એ આગમાં પાય છે, અનિત્ય છે. એ બે વાતને તું ધ્યાનમાં રાખીશ તો હે અર્જુન, તારી અંદર એ શીતોષ્ણાદિને સહન કરવાનું ધૈર્ય આવશે. કઈ કઈ બે વાત? આગમાં પાય છે અને અનિત્ય છે. શીત ઉષ્ણથી પ્રાપ્ત થતા જે સુખ દુઃખ એટલે કે કેવલ શ્રોત્રાદિ ઇન્દ્રિયો વિષયોના સંપર્કમાં આવે અને એ સંપર્કમાં આવતા અનુકૂળતાથી થતું સુખ અને પ્રતિકૂળતાથી થતું જે દુઃખ છે, એટલે હે અર્જુન, એ આગમાં પાય છે અને અનિત્ય છે. અને આગમાં પાય એટલે એ આવે છે અને જાય છે. અનિત્ય છે એટલે હંમેશા રહેતો નથી, એટલે તારે એનાથી ગભરાવાની જરૂર નથી. એટલે એને તું સહન કર. અને સહન કરવાનો લાભ બતાવ્યો, અમૃતત્વની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ. હવે ભગવાન એક બીજો ઉપાય બતાવે છે 16મા શ્લોકમાં કે શોક મોહ કર્યા વગર શીતોષ્ણાદિ દ્વંદ્વને સહન કરવા એ જ યોગ્ય છે. શા માટે? બીજું કારણ એ 16મા શ્લોકમાં ભગવાન કહે છે કે હે અર્જુન, એ અસત છે. શું છે? અસત છે. શીતોષ્ણાદિ દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર જે છે એ અસત છે. એટલે એનાથી તારે ગભરાવાની જરૂર નથી. એટલે ભાષ્યકાર 16મા શ્લોકના પ્રારંભમાં અવતરણમાં લખતા કહે છે કે ઇતશ્ચ શોકમોહાદૌ અકૃત્વા શીતોષ્ણાદિ સહનમ યુક્તમ. શીતોષ્ણાદિથી ઉપર લગાડવાનું દ્વંદ્વ. શીતોષ્ણાદિ દ્વંદ્વ સહનમ યુક્તમ યસ્માત. ઇતશ્ચ એટલે એક વધારે કારણથી. એક તો કહ્યું કે હે અર્જુન, એ આગમાં પાય છે ને અનિત્ય છે. બીજી વાત એ છે કે જે આમાં કહી રહ્યા છે, બીજી વાત એ છે કે શોક મોહાદૌ અકૃત્વા, શોક અને મોહ કર્યા વગર શીતોષ્ણાદિ જે દ્વંદ્વો છે એને સહન કરવા એટલા માટે યુક્ત છે. યસ્માત મને કેમ કે એના ઉત્તરમાં શ્લોક છે. શ્લોકમાં ભગવાન કારણ બતાવે છે, એટલે આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીશું. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપિ દૃષ્ટોંત સ્ત્વનયોસ્તત્વદર્શિभिः નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપિ દૃષ્ટોંત સ્ત્વનયોસ્તત્વદર્શિभिः
તો આ શ્લોકમાં ભગવાન પૂર્વાર્ધથી અર્જુનને એવું કહે છે કે અર્જુન, તારે શોક મોહ કર્યા વગર શીતોષ્ણાદિ દ્વંદ્વોને સહન કરવા એ જ તારા માટે યોગ્ય છે. શીતોષ્ણાદિ દ્વંદ્વ સહન કરવા માટે ભગવાને એક બળ પૂરું પાડ્યું કે એ આગમાં પાઈ આવવાવાળા છે અને જવાવાળા છે અને અનિત્ય છે. એટલે અને મૂળભૂત કારણ એ છે કે એ અસત છે અને અસત હોય ને એની ક્યાંય સત્તા હોતી નથી. એ એક પણ બળ પ્રદાન કરે છે ભગવાન. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, અસત ભાવ ન વિદ્યતે. ના સતો વિદ્યતે ભાવ એટલે ન અસત વિદ્યતે ભાવ. એટલે કે એને વાક્યક્રમમાં પદને ગોઠવે તેવો થાય કે અસત ભાવ ન વિદ્યતે. એટલે ભગવાન અસત શબ્દથી શીતોષ્ણાદિને ગ્રહણ કરે છે કે આ શીતોષ્ણાદિ જે છે એની ભાવ ન વિદ્યતે, એનો જે છે ભાવ એટલે એની વાસ્તવિક સત્તા નથી. તો ભાઈ જેની વાસ્તવિક સત્તા ન હોય તો એનાથી ગભરાવાની જરૂર ખરી? યા એનો લાભ લેવા માટે યા એમાં પડવાની જરૂર ખરી? જેમ કે મૃગજળ છે તો આપણે બધા જાણીએ છીએ કે મૃગજળની વાસ્તવિક સત્તા હોતી નથી. મરીચી કિરણ જે છે એ જ મૃગજળના રૂપમાં પ્રતીત થાય છે. એટલે મૃગજળ જે છે એ અસત છે, અસત પદાર્થ છે. અસત પદાર્થથી અભિપ્રાય કે જે મધ્યાહન કાળે જ જે દેખાય છે, સવારે એટલે કે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી એ દેખાતો નથી. એટલે અસતનો અર્થ છે કે પ્રતીતિ કાળમાં જે રહે છે અને પ્રતીતિ બંધ થઈ જતા જે નથી રહેતો એ પદાર્થ અહીંયા અસત શબ્દથી ગ્રાહ્ય છે. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, આ જે શીતોષ્ણાદિ દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર જે છે એ અસત છે અને એટલે જ એની ભાવ એટલે પારમાર્થિક સત્તા નથી. એ વાત ભગવાને કરી. અને ના ભાવો વિદ્યતે સતઃ. સત પદાર્થ જે આત્મા છે એનો કંઈ અભાવ નથી, એ બધી જગ્યાએ વિદ્યમાન છે. અર્જુન, આ વાત જો તને સમજાઈ જાય તો તું મોક્ષનો અધિકારી થઈ જશે. અને આ વાત તને સત અને અસત આ બે જે પદાર્થ છે એનું સ્વરૂપ જો તને સમજાઈ જશે તો પછી તને શોક મોહ નહીં રહે. એટલે શોક મોહ કર્યા વગર શીતોષ્ણાદિ દ્વંદ્વોને સહન કરવા એ જ યોગ્ય છે. હવે આપણે આ શ્લોકનો જે પૂર્વાર્ધ છે એ પૂર્વાર્ધને વિશેષ રૂપથી સમજવા માટે ભાષ્યના માધ્યમથી સમજીએ. ભાષ્યકાર આ શ્લોકના પૂર્વાર્ધનો શું અર્થ કરે છે જોઈએ આપણે. જો ભાષ્યમાં યસ્માત શબ્દ જે આવ્યો, યસ્માદ એટલે કેમ કે, યસ્માદનો અર્થ છે
કેમ કે એટલે પૂર્વમાં એક કારણ બતાવે છે કે શોકમોહ કર્યા વગર શીતોષ્ણાદિને સહન કરવા એટલા માટે યોગ્ય છે, કેમ કે નાસતઃ ઇતિ, એ શ્લોકનું પૂર્વાર્ધ જે છે એ ઉત્તરમાં છે, ઉત્તર કોટીમાં છે. હવે નાસતો વિદ્યતે ભાવો, એ જે ચરણ છે એને આપણે ભાષ્યના માધ્યમથી સમજીએ. જો ન અસતઃ અવિદ્યમાનસ્ય શીતોષ્ણાદેઃ સકારણસ્ય ન વિદ્યતે નાસ્તિ ભાવો ભવનમ અસ્થિતા. તે છે કે ન અસત, અસત પદાર્થથી અભિપ્રાય છે શીતોષ્ણાદેહ. અસત પદાર્થથી કોને ગ્રહણ કરવાના છે? શીતોષ્ણાદિ. અને એ કેવા છે? અવિદ્યમાન છે, વાસ્તવિક રૂપથી વિદ્યમાન નથી. અવિદ્યમાનસ્ય શીતોષ્ણાદેહ. શીતોષ્ણાદિ કેવલ નથી લેવાના, પણ શીતોષ્ણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ સંસારને ગ્રહણ કરી લેવાનો છે. એટલે કે શીતોષ્ણાદિ દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર જે છે એ અવિદ્યમાન છે, એની કોઈ વાસ્તવિક સત્તા નથી. અને એટલે જે અવિદ્યમાન વસ્તુ હોય ને એ કારણ વગરની હોય છે, એનું કોઈ કારણ હોતું નથી. એટલે ભાષ્યકારે આગળ સ્પષ્ટ કર્યું કે સકારણસ્ય ન વિદ્યતે, એ કારણ સહિત નથી, એનું કોઈ કારણ હોતું, સકારણ ન વિદ્યતે. સકારણ ઘણીવાર એવું હોય કે ચાલો કાર્યની અસતતા હોય, કાર્ય અસત હોય, પણ એનું કારણ પાછું હોય છે, એવું જોવા મળે. કાર્ય અસત હોય પણ એનું કારણ વિદ્યમાન હોય છે. તો જે કાર્યને જે તમે અસત કહી રહ્યા છો, જે શીતોષ્ણાદિ દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસારને તમે કાર્યરૂપથી એને અસત કહી રહ્યા છો, પણ એ પાછો કારણરૂપથી સત હોઈ શકે. એટલે કારણરૂપથી સત હોઈ શકે એટલે તમે કેવલ એને અસત માની અને એનો ઇનકાર કરી શકો નહીં. એટલે કારણરૂપથી વિદ્યમાન હોવાને કારણે એને અત્યંત તમે અસત એવું કહી શકો. એટલે અત્યંત અસત્વ જે છે એ અસિદ્ધ છે. આવું કોઈ પ્રશ્ન ઉઠાવી શકે. એટલે ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે અવિદ્યમાન શીતોષ્ણાદિ સકારણસ્ય ન વિદ્યતે. કેવલ શીતોષ્ણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન પ્રપંચ કાર્યરૂપથી જ અસત છે એવું નહીં, પણ કારણરૂપથી પણ અસત છે. એટલે એનું કોઈ કારણ પણ નથી. નહીં તો કારણરૂપથી એ સત કહેવાય, પણ એ કારણ સહિત નથી, એનું કોઈ કારણ સકારણ ન વિદ્યતે. ન વિદ્યતે શબ્દનો અર્થ કર્યો નાસ્તિ. ન વિદ્યતે એટલે નાસ્તિ. શ્લોકમાં જે ન વિદ્યતે એવું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું ને, તેનો અર્થ છે નાસ્તિ. નાસ્તિ એટલે નથી. નાસ્તિનો અર્થ છે નથી.
શું નથી? તો કહ્યું કે ભાવ, શીતોષ્ણાદિનો ભાવ નથી. તો ભાવ એટલે શું? ભગવાન શ્રી કૃષ્ણે ભાવ શબ્દનો પ્રયોગ કર્યો. ભાવથી અભિપ્રાય શું છે? તો ભાવ એ પદનો ભાષ્યકાર અર્થ કરે છે ભવનમ અસ્તિતા. ભવનમ એટલે હોવું, અસ્તિતા એટલે અસ્તિત્વ, જેનું અસ્તિત્વ હોવું. હવે આ જે શીતોષ્ણાદિ છે એનું વાસ્તવિક ન વિદ્યતે અર્થ કે જેનું વાસ્તવિક અસ્તિત્વ નથી. મિથ્યા અસ્તિત્વ છે પણ વાસ્તવિક અસ્તિત્વ નથી. જેમ મૃગજળ જે છે ને એનું મિથ્યા અસ્તિત્વ છે કે પેલો આપણને દેખાય છે, પ્રતીતિ કાળે દેખાય છે. નદી વહેતી હોય એવું લાગે કે નહીં? નદીનો જળ પ્રવાહ જઈ રહ્યો હોય એવું લાગે કે નહીં? ભાલમાં જાવ તો. પણ એનું ભવનમ એટલે વાસ્તવિક અસ્તિત્વ એનું નથી. એટલે મનુષ્ય ગમે એટલો તરસો થયો હોય તો એ પીવા દોડે છે? નથી દોડતો. કારણ કે એને ખબર છે કે આ વાસ્તવિક નથી. તો પછી એનાથી ગભરાવાની જરૂર ખરી? એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે એ અર્જુન, જે આ શીતોષ્ણાદિ છે, માત્રાના સ્પર્શથી ઉત્પન્ન થતા શીતોષ્ણાદિ સુખ દુઃખ વગેરે જે દ્વંદ્વ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર છે, એની વાસ્તવિક સત્તા નથી. એટલે પણ તારે ગભરાવાની જરૂર નથી. એટલે પણ શોકમોહ કર્યા વગર તારે આ જે શીતોષ્ણાદિ છે એને સહન કરી લેવા એ જ એકમાત્ર યોગ્ય ઉપાય છે. તો સજ્જનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ શોક મોહ કર્યા વગર શીતોષ્ણાદિ દ્વંદ્વોને સહન કરવા યોગ્ય છે એમાં આ એક વધારે હેતુ બતાવ્યો. અને પ્રસંગથી ભગવાન જે સત છે એનું પણ સ્વરૂપ બતાવે છે. જે વાત ભગવાનની કૃપા હશે તો આપણે એનો વિચાર આગળ કરીશું. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.